રાજકોટમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજી નદી ગાંડીતુર બની ગઈ છે। આજી નદીમાં પટમાં બિરાજમાન છે તેમજ રામનાથ મહાદેવ। આમ તો આજી નદી હંમેશા રામનાથ મહાદેવના ચરણ સ્પષ્ટ કરતી હોય છે, પરંતુ ભારે વરસાદથી આજી નદી ગાંડીતુર બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। આજી નદીનું આજ રૌદ્ર સ્વરૂપ સામે જાણે ભગવાન રામનાથ મહાદેવ પણ નતમસ્તક થયા હોય તેમ આજી નદીના પ્રચંડ તાણમાં ભગવાન રામનાથ મહાદેવનું શિવલિંગ પણ જળમગ્ન થઈ ગયું છે। આ અદ્ભુત દ્રશ્યને નિહાળવા માટે અનેક લોકો આજી નદીના પુલ ઉપર ઉમટી પડ્યા હતા। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર મયુર, પહેલા જે રીતે વાત કરવામાં આવે તે રીતે આજી નદી હવે ગાંડીતુર બની રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે, ત્યાંની પહેલા અપડેટ જણાવશો। ભાગ્યશ્રી, જણાવી દઉં કે આજી નદીની અંદર ઘોડાપુર આવ્યા છે। રાજકોટ શહેર જ નહીં પરંતુ ઉપરવાસના વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે અને તેના કારણે રાજકોટ શહેરમાંથી જે નદી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણની અંદર પૂર આવ્યા છે। સાથોસાથ ડેમની અંદર પણ નવા નીર આવ્યા છે। ડેમની વાત કરવામાં આવે તો નવા નીર આવવાના કારણે રાજકોટના મોટાભાગના વિસ્તારોમાંથી લોકો ડેમની મુલાકાતે ગયા હતા અને ત્યાં ડેમના પાણીની અંદર કેટલાક લોકો નાવા પણ પડ્યા હતા। હાલ ડેમનો જે વિસ્તાર છે ત્યાં માટીવાળો વિસ્તાર છે અને માટીની અંદર લોકો ખૂંચી જાય અથવા તો કોઈ દુર્ઘટના સર્જાય જેવી ભીતિ છે, તેને લઈને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આજી ડેમ સાઇટ છે ત્યાં હાલ બંદોબસ્ત મૂકી દેવાયો છે। હજારો લોકો જે પડ્યા હતા નાવા માટે તેમને પણ બહાર કાઢવામાં આવ્યા છે સમજાવીને, અને હાલ કોઈને પણ આજી ડેમની અંદર નાહવા કે પછી અન્ય કોઈ કામ માટે પડવા માટે મનાઈ કરવામાં આવી છે। જી, સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા? ભાગ્યશ્રી, જણાવી દઉં કે પોલીસે સ્થાનિક જે પોલીસ છે પોલીસ મથક તેના જવાનોને ત્યાં તૈનાત કર્યા છે। સાથે સાથે એમ્બ્યુલન્સની જીપ અને જે ફાયર બ્રિગેડની ટીમ છે, તરવૈયાઓ છે, તેને પણ ત્યાં તૈનાત કર્યા છે કે જો કોઈ વ્યક્તિ નજર ચૂકવીને આજે નદીની અંદર કૂદે તો તેમને તાત્કાલિક બચાવી લેવાય અને કોઈ પણ દુર્ઘટના થતી હોય તો તેને રોકી શકાય। સાથે સાથે સાવચેતી રહેવા માટે પણ પોલીસ કમિશનર દ્વારા આદેશો આપવામાં આવ્યા છે। જી મયુર, આભાર સમગ્ર માહિતી માટે। જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો દર્શક મિત્રો, તે છે આજી નદી હવે ગાંડીતુર બની ગઈ છે તેવું લાગી રહ્યું છે, રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। જો કે પોલીસ કમિશનર દ્વારા તંત્રને કંઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષાના ભાગરૂપે તમામ વ્યવસ્થા હાલમાં કરી દેવામાં આવી છે।